નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આવતીકાલે તારીખ 21મીથી નવસારી કૃષિ યુનિવર્સિટી અને સસ્મિરા ભારત સરકારના વસ્ત્ર મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાનો ત્રિદિવસીય ભવ્ય કૃષિ મેળો યોજાશે। કૃષિ મેળાનો તારીખ 21મીએ સવારે 10 કલાકે કેન્દ્રીય જળમંત્રી સી.આર. પાટીલ ઉદ્ઘાટન કરશે, જ્યારે કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહ એગ્રો ટેક્સટાઇલ કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે। રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ વિશેષ ઉપસ્થિતિમાં આ ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। આ ત્રિદિવસીય કૃષિ મેળામાં 25,000થી વધુ ખેડૂતો ભાગ લે છે। આ ઉપરાંત 120 જેટલા પ્રદર્શન સ્ટોલ અને 500 જેટલા ખેડૂત અગ્રણીઓ સહભાગિતા પણ આ કૃષિ મેળાની મુખ્ય વિશેષતા હોવાનું તેમણે ઉમેર્યું હતું। તારીખ 23મી ડિસેમ્બર 2024 સુધી ચાલનારા આ કૃષિ મેળામાં ખેડૂતો ઉપરાંત પશુપાલકો, કૃષિ ડીલર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ, સહકારી તથા સરકારી સંસ્થા, કૃષિ વૈજ્ઞાનિકો તેમજ કોલેજ શાળાના વિદ્યાર્થીઓ પણ મુલાકાત લેશે। આ ત્રિદિવસીય કૃષિ મેળો સવારે 8 કલાકથી રાતના 8 કલાક સુધી ખુલ્લો રહેશે। મહત્વનું છે કે ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ, નવીન ટેકનોલોજી, નવીન પાકોની વિવિધતા તેમજ ખેત સાધન સામગ્રી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે સ્થાનિક કક્ષાએ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રગતિશીલ ખેડૂતો, વૈજ્ઞાનિકો, કૃષિના તાંત્રિક અધિકારીઓ, કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અને અધિકારીઓ, કૃષિ ક્ષેત્રે તેમજ આત્માના અધિકારીઓ કૃષિને લગતા વિવિધ વિષયો પર ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડશે। કૃષિ મેળામાં વિવિધ પ્રદર્શન સ્ટોલથી ખેડૂતોને વિવિધ યોજનાઓ અંગે એક જ સ્થળેથી માહિતી અને માર્ગદર્શન મળી રહેશે। આ ઉપરાંત ખેડૂતો માટે સેમિનાર પણ યોજાશે અને સરળતાથી જાણકારી મળી રહે તે માટે માહિતી સભર સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવશે। જી નમસ્કાર, હું ડૉક્ટર જીણાભાઈ પટેલ, કુલપતિ નવસારી કૃષિ યુનિવર્સિટી। આજે ખાસ આપને વિનંતી કરવા આવ્યો છું અને એક જાણકારી આપવા માટે આવ્યો છું। તારીખ 21થી 23 ડિસેમ્બર 3 દિવસ માટે નવસારી ખાતે એક મેગા કૃષિ મેળો અને સાથે સાથે એગ્રો ટેક્સટાઇલ પાર્ક, આ બેનું ઉદ્ઘાટન નો પ્રસંગ આવવાનો છે। આ એગ્રો ટેક્સટાઇલ પાર્ક જે છે એ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી શ્રી ગિરિરાજસિંહ કરવાના છે અને મેગા કૃષિ મેળાનું ઉદ્ઘાટન આપણા સાંસદ અને જલશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ કરવાના છે। આ 3 દિવસ ચાલનારા આ કૃષિ મેળામાં વિવિધ સરકારી સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, NGO, યુનિવર્સિટીઓ અને કૃષિને લગતા જે વિતરકો જે છે આ લોકો સ્ટોલ લગાવશે અને કુલ 120 જેટલા સ્ટોલ અમે લગાવવાના છે। આ 3 દિવસ ચાલનારા આ કૃષિ મેળામાં અમારી એક્સપેક્ટેશન પ્રમાણે 20થી 25,000 જેટલા ખેડૂતો દક્ષિણ ગુજરાત અને ગુજરાતમાંથી આવનાર છે અને આ કૃષિ મેળાનું ભવ્ય આયોજન અમે કર્યું છે, જેમાં ખેડૂતોને નવીનતમ ટેકનોલોજી, જાતો અને જે કંઈ ખેતીમાં આધુનિકતા બની છે એ વિશે માર્ગદર્શન આપવામાં આવશે। એટલું જ નહીં, પણ ડ્રોન વિશે પણ એક વિશેષ નિદર્શન પણ અમે રાખ્યું છે। એટલે આ સ્ટોલની અંદર આવી નવીનતમ તાંત્રિકતાઓનું પ્રદર્શન કરીને અમે ખેડૂતોને કેવી રીતે આધુનિક બને, ખેડૂત કેવી રીતે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે અને આ બદલાયેલા વાતાવરણની અંદર કેવી રીતે એ સફળતાપૂર્વક પાક આયોજન કરે અને 2 પૈસા કમાય અને એમની આવક વધારે અને આધુનિક ભારતમાં આ એક પગરણ મારે, તે અમારો આશય છે। હું સૌ ખેડૂત મિત્રોને અને કૃષિને લગતા તમામ વિતરકો અને અધિકારીઓને વિનંતી કરું છું, 21થી 23 દરમિયાન આ કૃષિ મેળામાં જરૂરથી પધારો। ધન્યવાદ। જય જય ગરવી ગુજરાત।